तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुविं प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्मं मासुरा। कलौ घोरेऽपि यद्भक्तो अष्टाङ्गयोगश्रमं विना सद्य समाधौ तद्धामं गोलोकाधीशमीक्षते। लक्ष्मीनाथ समारंभां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुं परम्परां वन्दे गुरुं परम्परां वन्दे गुरुं परम्पराम्। अवतारिणे श्री स्वामिनारायणाय नमः। ओम श्री हरिकृष्णाय नमः। ओम श्री नरनारायण देवाय नमः। ओम श्री राधा कृष्ण देवाय नमः। ओम श्री लक्ष्मी नारायण देवाय नमः। ओम सर्वेभ्यो परमहंसेभ्यो नमः। ओम अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद्सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। तोरी मोरी लगनी लागी रे लाला लागी रे लाला। तोरी मोरी लगनी लागी रे लाला। तोरी मोरी लगनी लागी रे लाला। तोरी मोरी लगनी लागी लगन तो से जिय में जैसे लागी लगन तो से जिय में जैसे सोना मिलत सुहागी रे लाला। सोना मिलत सुहागी रे लाला। तोरी मोरी लगनी लागी रे लाला।
लगन लगत मेरो जन्म सुफल भयो। लगन लगत मेरो जन्म सुफल भयो। दुर्मति सब दूर भागीर लाला। तोरी मोरी लगनी लागी रे लाला। तोरी मोरी लगनी लागी रे लाला। श्याम मिलत सब काज सुधारी गयो। श्याम मिलत सब काज सुधारी गयो। बात बनी गई आगिर लाला। तोरी मोरी लगनी लागी रे लाला। प्रेमानंद के नाथ अखंड रहो द्रग। प्रेमानंद के नाथ अखंड रहो द्रग। यही देहो मोहे मोज मागिर लाला। मागिर लाला। तोरी मोरी लगनी लागी रे लाला। तोरी मोरी लगनी लागी रे लाला। तोरी मोरी लगनी लागी रे लाला। वाला भक्तो, क्षणવાર માટે એવો પ્રયાસ કરજો. પ્રેમાનંદ સ્વામી આ કીર્તન બોલતા એના આંખમાંથી આંસુની ધાર વહેતી હતી. દિવસ એવો હતો, પ્રેમાનંદ સ્વામીને પેટમાં થોડી ગડબડ હતી. નાવાનું થઈ ગયેલું. જૂનો જમાનો એટલે ઘેલા નદી આપણે દર્શન કર્યા છે. આખો દિવસ ત્યાં પસાર થઈ ગયો. વળી સ્નાન કરે, વળી પેટમાં ગડબડ આંટી આવે, નાવા જવું પડે. મોડી સાંજે થોડીક પેટમાં શાંતિ થઈ. સ્નાન કરી દરબારમાં આવ્યા તો મહારાજ તો અક્ષર ઓરડીમાં પોઢવા માટે જતા રહ્યા હતા. પ્રેમાનંદ સ્વામીના હૈયામાં એમ થઈ ગયું, હું અભાગ્યો, દેહનો દાસ, આજે આખો દિવસ ભગવાનનું દર્શન ન કરી શક્યો. હૈયામાંથી એટલો વલ્લોપાત થયો, દુઃખ થયું, ખેદ થયો. મહારાજની આજ્ઞા નથી એટલે અક્ષર ઓરડીમાં કેમ જવું દર્શન કરવા? બહારથી જ અક્ષર ઓરડી મહારાજ પોઢ્યા છે ને વંદન કરી અને પ્રેમાનંદ સ્વામી સંતોની ધર્મશાળામાં પોતાના આસને હૈયું રડે છે, આજે મને ભગવાનના દર્શન નથી થયા, હું અભાગ્યો. હૈયું રડે છે. પોતાના રડતા રડતા પોતાના આસને આવ્યા. આસને આવી હાથમાં સિતાર લઈ અને સિતારના સૂરની સાથે આંખ બંધ છે, આંખમાંથી આંસુની ધારા થાય છે અને કીર્તન ઉપાડ્યું.
તોરી મોરી લગની લાગી રે લાલા, લાગી રે લાલા, તોરી મોરી લગની લાગી રે લાલા. મહારાજ અક્ષર ઓરડીમાં પોઢી ગયા હતા, પણ પ્રેમાનંદ સ્વામીનો પ્રેમ ભીનો સૂર તોરી મોરી લગ્ની જ્યાં નીકળ્યું ને, મહારાજ અક્ષર ઓરડીમાં પોઢ્યા હતા પણ ફડકીને બેઠા થઈ ગયા. અચાનક ઝબકે ને માણસ, બેઠા થઈ ગયા મહારાજ. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા બેઠા થઈ ગયા. આ પ્રસંગને હું સગી આંખે જોઉં છું, એટલે કે એ સમય હું ત્યાં હાજર છું. હું હાજર છું. મહારાજ અક્ષર ઓરડીમાંથી ચાલતા થયા. આપણે રાત્રે સુવા જઈએ તો સહજ સ્વાભાવિક છે કે પહેરેલું વસ્ત્ર હોય એ કાં તો બાજુએ મૂક્યું હોય કે કપડાં થોડા અસ્તવ્યસ્ત હોય. મહારાજ ઊભા થયા અને ઉત્તરીય વસ્ત્ર હતું ને એ મહારાજ ઓઢવાની જગ્યાએ ખભે નાખી એમ જ, અને મહારાજ પગમાં મોજડી પહેરવાય ઊભા ન રહ્યા અને ચાલતા થયા. ધીમે ધીમે ખુલ્લા પગે મહારાજ ચાલતા ચાલતા, જુઓ આંખ સામે દેખાશે, સંતોની ધર્મશાળામાં પ્રવેશ કર્યો. હું એ પાછળ પાછળ ચાલુ છું, તમે જુઓ પ્રસંગને. જે સંતોની ધર્મશાળામાં પ્રવેશ કર્યો ને, ત્યાં કોઈ સાધુ પોતાના આસને બેસી હાથમાં માળા લઈ આંખ બંધ છે, એક એક મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરે છે. મહારાજ ફેરવીને સાધુ સામે જોયું, માથું હલાવ્યો, કૃપા દ્રષ્ટિ વરસાવી. ત્યાંથી મહારાજ આગળ ચાલ્યા તો કોઈ સાધુ સાઈના ખડિયામાં કલમ બોળી અને શાસ્ત્રનું આલેખન કરતા હતા. નાનકડો દીવડો બળતો હતો દીવાના અંજવાડામાં. મહારાજ માથું હલાવ્યું, ત્યાંય આશીર્વાદની અમીવૃષ્ટિ કરતા મહારાજ આગળ ચાલ્યા તો કોઈ સાધુ ધ્યાન મુદ્રામાં બેઠા હતા. મહારાજ ત્યાં નજર કરે, આગળ જાય, કોઈ સાધુ શાસ્ત્રનું અધ્યયન કરે. સંતોની ધર્મશાળામાં ચાલતા ચાલતા છેલ્લે પ્રેમાનંદ સ્વામીનું આસન, જે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન, એની સેવા માટે અનંત મુક્તો રાધા અને લક્ષ્મી જેવા ભગવાનના પરમ સેવકો તૈયાર હોય એ જગ્યાએ મહારાજ ચાલતા ચાલતા પ્રેમાનંદ સ્વામીની આગળ આવી. માટીનું લીપણો, કોઈ ગોદડી પણ નહોતી. પ્રેમાનંદ સ્વામીની આંખ બંધ હતી, આંખમાંથી આંસુની ધારાઓ વહેતી હતી, અને મહારાજ પ્રેમાનંદ સ્વામીની આગળ પલુઠી વાળીને બેસી ગયા. પ્રેમાનંદ સ્વામી એક કીર્તન પૂરું થયું, બીજું કીર્તન, બીજું પૂરું થયું, ત્રીજું કીર્તન, આખી રાત ચોધાર આંસુએ રડતા 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 કીર્તન બોલતા જ રહ્યા, બોલતા જ રહ્યા. આખી રાત નીકળી ગઈ. સવારે દરરોજ પ્રેમાનંદ સ્વામીનો જાગવાનો સમય નિત્ય કર્મ હોય ને, 2:30 વાગે દરરોજ જાગતા હોય, તો એ સમય થવા આવ્યો. એટલે સ્વામી હવે નાહવા જવાનો સમય થઈ રહ્યો છે, એટલે સ્વામીએ છેલ્લું કીર્તન ઉપાડ્યું. પ્રભાતી રાગનું કીર્તન ઉપાડ્યું. આંખમાંથી આંસુની ધારાઓ તો વહે જ છે. ઇન મોહનાને મેરો મન હરલીનો, મોહન જાદુ ગારે રે, ઇન મોહનાને મેરો મન હરલીનો. પ્રભાતી રાગનું કીર્તન એ સવારના સમયમાં પ્રેમાનંદ સ્વામી આંખના આંસુની ધારાઓ વહે છે, અને પ્રેમાનંદ સ્વામી સિતારના સૂરની સાથે કીર્તન ગાય છે. કીર્તન પૂરું થયું ને, કીર્તન પૂરું થયું, જ્યાં આંખ ખોલે ને ત્યાં સામે મહારાજને જોયા. મહારાજના આંખમાંથી પણ આંસુઓની ધારાઓ વહેતી હતી.
મહારાજને જે સામે જોયા ને એટલે પ્રેમાનંદ સ્વામી જટ મહારાજના હાથ પકડી લીધા. મહારાજ ક્યારે આવ્યા? પ્રભુ ક્યારે આવ્યા? હું આ પ્રસંગને ભક્ત અને ભગવાનનો પ્રેમ નજર સામે જોઉં છું. અને મહારાજને જ્યાં પ્રેમાનંદ સ્વામી આટલો પૂછે, મહારાજ ક્યારે આવ્યા? અને મહારાજ એમ બોલે, પ્રેમ સખી, તમે જ્યારે તોરી મોરી લગ્ની આલાપ્યું ને ત્યારે અમે આવ્યા. એટલે કે તમે પહેલું કીર્તન જ્યારે ગાયું ને ત્યારે અમે આવ્યા. અને આટલું જે મહારાજ બોલ્યા ને પ્રેમ સખી ધ્રુસકે રડી પડ્યા. મહારાજ આખી રાત મારી આગળ તમે બેઠા રહ્યા. મહારાજ એ પ્રેમાનંદ સ્વામીના આંખના આંસુ પોતાની પછેડીથી ઉતરીય વસ્ત્રથી લૂછે. પ્રેમાનંદ સ્વામી મહારાજને બાથ ભીડી ગયા, છાતી સરસા ચાપી દીધા. પ્રેમાનંદ સ્વામી મહારાજની આંખમાં પણ આંસુની ધારાઓ વહે અને પ્રેમાનંદ સ્વામી મહારાજની આંખના આંસુ લૂછે અને મહારાજ પ્રેમાનંદ સ્વામીની આંખના આંસુ લૂછે. કેવો પ્રેમ! હું આ એક ખૂણામાં ઊભો જોઉં છું અને મને અહીંયામાં એવો વિચાર આવ્યો કે હું રાતની રાત છોકરા માટે જાગ્યો હોઈશ, એના માટે રડ્યો હોઈશ. અરે યુવાનીની ઉંમર હશે, ક્યારે કોઈ છોકરીમાં મન ઠરી ગયું હશે, એના માટે રાતની રાત જાગ્યો હોઈશ, એના સ્વપ્નાઓ સેવ્યા હશે. અરે દુનિયામાં ધંધા માટે કદાચ રાતની રાત જાગ્યો હોઈશ, પણ આવો પ્રેમ મને ભગવાનમાં ક્યારે? આવો પ્રેમ મને ભગવાનમાં ક્યારે કે એક અલ્પ ઘડી પણ મહારાજ વિસરે અને હૈયું રડે. એવી ભક્તિ, એવો પ્રેમ, એવી મસ્તાઈ કે હૈયામાંથી એક તોરી મોરી લગ્ની આમ શબ્દ નીકળે ને અને સામે મહારાજ હાજર થઈ જાય. આવો પ્રેમ, આવી ભક્તિ ક્યારે થાય? કેમ થાય? શું કરીએ તો થાય? એ ગોપીનાથજી મહારાજની આગળ પ્રેમાનંદ સ્વામી મહારાજના ધામમાં ગયા પછી 25 વર્ષ જેટલો સમય રહ્યા, પણ એ 25 વર્ષમાં દરરોજ એનું હૈયું ભરાઈ આવે. ગોપીનાથજી મહારાજની આગળ આવે, આંખમાં આંસુ અને કીર્તનની શરૂઆત કરે. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, એ હૈડે હરખરયો ભરાય. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. ગોપીનાથજી મહારાજને આગળ ઊભીને પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાય ને, મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થાય. મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થાય ને પૂજારીએ પહેરાવેલો ગુલાબનો હાર ઉતારીને પ્રેમાનંદ સ્વામીને પહેરાવે, બાથમાં લઈને મળે. ભક્તો, આપણે ગઢપુર દર્શન કરવા ગયા છીએ. ગઢપુર દર્શન કરવા ગયા છીએ ને ત્યારે ગોપીનાથજી મહારાજનો ઉમરો છે ને સોને મઢેલો છે. કેમ મઢ્યો હશે? એ ઉમરા ઉપર ઊભા રહીને મહારાજ હજારો વખત પ્રેમાનંદ સ્વામીને દર્શન દીધા છે. ત્યાં ઊભા રહીને પ્રેમાનંદ સ્વામીને બાથમાં લઈને મળ્યા છે. એ બ્રહ્માનંદ આવે, મહારાજ ધામમાં પંચભૂતના દેહને અદ્રશ્ય કરી દીધો હોય અને એ બ્રહ્માનંદ કીર્તન ગાય. પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. લટકાડે રે મોને ચટકી લગાડી, માર્યા આખલડીના બાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. એ બ્રહ્માનંદ કીર્તન ગાય ને ગોપીનાથજી મહારાજની આગળ આમ હાથ લાંબો કરીને આંગળી ચીંધીને કે બાપ, હું તમને ગમે તેવી ઉદાસી હોય હું હસાવતો તમને, અને છેલ્લે તમે મને દગો દઈને ગયા છો. આ દગાનો જવાબ દેવા આવવું પડશે હો. અને કીર્તન બોલીને ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થાય, બ્રહ્માનંદને બાથમાં લઈને ભેટે. ભક્તો,
આ સુખપરનો ઇતિહાસ. ભીમજીભાઈને એ જ મૂર્તિ આ જ સિંહાસનમાં સેવા કરતો અને મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થઈને ભેગા હાવેણી કાઢે. આવી ભક્તિ ને આવી પ્રેમ મસ્તી ક્યારે કેમ આવે? કેમ મસ્તાના થઈ જવાય? દુનિયામાં એક દુનિયાના લોકોને કરેલો પ્રેમ હોય અને વ્યક્તિ આપણી આગળથી કદાચ ન મળે તો માણસ રડે. અરે જેનામાં હેત હોય અને કદાચ પતિ પરદેશ જતો હોય તો પત્નીના હૈયામાં આંખના આંસુ આવી જાય, આંખમાં આંસુ આવી જાય, હો હૈયું ભરાઈ આવે. આવું ભગવાનમાં ક્યારે થાય? અને આવું ભગવાનમાં થાય ને ત્યારે ભગવાન પડવાર પણ આપણાથી છેટો ન રહે. ભગવાન આપણાથી પડવારે છેટા ન રહે. હો આવું ક્યારે થાય ને કેમ થાય? ભક્તો, આવી પ્રેમ મસ્તી, આવો આનંદ સદગુરુ પહેલા દિવસે આપણે પહેલું પગથિયું લીધું હતું ઇન્દ્રિયોની શુદ્ધિ. બીજું પગથિયું હતું સદગુરુનું શરણું. સત્પુરુષમાં આત્મબુદ્ધિ. સત્પુરુષમાં જ્યારે આત્મબુદ્ધિ થાય ને ત્યારે સદગુરુ એ જીવનો હાથ પકડીને ઠાકોરજીના ચરણમાં મૂકી દે. એનામાં ભૂલો હોય, કસર હોય, ટળાવે પોતે. ચાલો ચાલ મંદિરમાં આવીએ, દર્શન કરીએ, પણ સાધુ આપણા દોષ ન ઓળખાવે હો એમ. કારણ કે આપણે વ્યક્તિગત રીતે એમ કે તારામાં આ ભૂલ છે, સુધારી નાખ્યું, તો આપણે ગમે એની માણસ છીએ ને આપણે. પણ જ્યારે જીવ અર્પણ કર્યો હોય, સાધુની સાથે આત્મબુદ્ધિ કેળવી હોય ને, ત્યારે સાધુ આપણને કે ભૂલ ઓળખાવે અને ભગવાન સુધી પહોંચવામાં જ્યાં જ્યાં અડચણરૂપ સ્વભાવ હોય ને એ એવા આમ સહજમાં કઢાવી નાખે. વિચાર કરો, એ 25-27 વર્ષનો ફૂટડો યુવાન શિવલાલ શેઠ, આપણે તો આજે કાંઈ ન કહેવાય, એ જમાનામાં 9 લાખ રૂપિયાનો આસામી. કેટલા રૂપિયાનો? 9 લાખ રૂપિયાનો આસામી. 8 રૂપિયા તોલું સોનું હતું. કેટલા રૂપિયા? 8 રૂપિયા તોલું સોનું હતું ને એ જમાનામાં 9 લાખ રૂપિયાનો આસામી. બરાબર. આવો લખેસરી શેઠિયો. અને એને ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી સાથે એવો પ્રગાઢ સંબંધ કે એ સભામાં બેઠા હોય ને તો મુખવાસમાં સોપારી ચાવતા હતા. હવે સોપારીનો આમ જરાક બટકાવી હશે, ભાંગી હશે તો કડકડ અવાજ આવ્યો તો સ્વામી બોલ્યા કે આવી બ્રહ્મ સભામાં હાડકા કોણ ચાવે છે? શું બોલ્યા સ્વામી? આવી ભગવાનની જ્ઞાન વાર્તા થાય છે, આવી બ્રહ્મ સભામાં બેસીને હાડકા કોણ ચાવે છે? અને 9 લાખ રૂપિયાનો આસામી ઊભો થાય, સ્વામી મારી ભૂલ થઈ, માફી માગે અને થૂકી આવે બારે. કેટલો નિર્માની ભાવ! અને આવો નિર્માની ભાવ હોય ને તો સાધુ શું કરે? શિવલાલ શેઠને ગરવાડા ધામમાં ગયા હતા. પ્રસંગ લાંબો છે, નથી કેવો વિસ્તારથી. બીજા લગ્ન કરવાનું કીધું, બાપાએ ના પાડી. 9 લાખ રૂપિયાનો આસામી, પણ પૈસાનો મોહ નહીં. હો, પૈસાનો મોહ નહીં. ધનનો ધર્માદો કાઢે ને સમયનો ધર્માદો કાઢે. ધનનો ધર્માદો કાઢવાથી તો ધન શુદ્ધ થાય, વ્યવહાર ચોખ્ખો થાય, પણ સમયનો ધર્માદો કાઢીએ ને ત્યારે મન શુદ્ધ થાય. સમયનો ધર્માદો. શિવલાલ શેઠ 12 મહિને, મહિનો, 1.5 મહિનો, 2 મહિના સમયનો ધર્માદો કાઢી બધું કામ મૂકીને એ સ્વામી ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી ગામડા ફરતા હોય તો એની સાથે ત્યાં પૂગી જાય.
ગામડામાં કે એના માટે બાથરૂમની વ્યવસ્થા અલગ ન હોય. એ હવે 9 લાખ રૂપિયાનો આસામી હોવા છતાં પણ દિશાએ જવો તો એ 9 લાખો શિવલાલ શેઠ પર લોટો લઈને નીકળે કે સગવડ જોઈએ એવું નહીં. સમયનો ધર્માદો કાઢે ને તો જીવ ચોખ્ખો થાય, મન ચોખ્ખું થઈ જાય. આપણે હજી ધનનો ધર્માદો એનાથી એક ડગલું આગળ વધવાનું છે. સમયનો ધર્માદો અને શિવલાલ શેઠ કાઢતા. ગોપીનાથજી મહારાજની બાજુમાં જે હરિકૃષ્ણ મહારાજ છે ને, એ હરિકૃષ્ણ મહારાજ એનો સંપૂર્ણ ખર્ચ, ગોપીનાથજી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ છે, એનો ઉત્સવ સમયો થયો એ જમાનામાં 25,000 રૂપિયા ખર્ચો થયો તો એ શિવલાલ શેઠે આપ્યો હતો. રાધારમણ દેવની બાજુમાં જુનાગઢની અંદર હરિકૃષ્ણ મહારાજ બાજુમાં, એનો પણ સંપૂર્ણ ખર્ચ અને ઉત્સવનો ખર્ચ, આખા ઉત્સવનો ખર્ચ શિવલાલ શેઠે આપ્યો હતો. કંઈક 21-22,000 જેવો થયો હતો. આવા ઉદાર વૃત્તિના શિવલાલ શેઠ, બરાબર. સાધુ શું કરે? તો એ શિવલાલ શેઠ સંતોનું મંડળ લઈ અને ગુણાતીતાનંદ સ્વામી વડતાલ સમૈયામાં જતા હતા. વડતાલ સમૈયામાં જતા હતા ને એટલે બોટાદ થઈને નીકળ્યા. એટલે શિવલાલને કીધું હાલવું છે? હાલો સ્વામી, તમે કહો તો આપણે આ હાલ્યા. પૂજા ને કપડા લઈને ત્યાં રવાના સ્વામી ભેગા. એટલે ટાઈમ હો, સંઘ નીકળ્યો તો એ કે રાહ ન જુએ, પણ તરત સ્વામીના શબ્દ માત્રથી ચાલતા થઈ ગયા. ભાલ પ્રદેશમાંથી થઈને વડતાલ જવાય. એટલે કે ભાલમાં વાગડ અને અણિયાળી 2 ગામ છે. આપણું આ વાગડ નહીં, ત્યાં આત્માનંદ સ્વામી રહે. લગભગ 125 વર્ષની ઉંમર, 125 વર્ષની ઉંમર. અને આત્માનંદ સ્વામી એટલે સાક્ષાત મૂર્તિમાન ધર્મની મૂર્તિ. કેવા સાધુ હશે એની તમને કલ્પના કરવી હોય તો સાદી અને સીધી ભાષામાં, મનને તમને વાગે ને એટલે આપણે પીડા થાય એટલે શું કરી? ડોક્ટર પાસે જઈ દુખાવાની ગોળી લઈ આવી. શેની ગોળી લઈ આવી? દુખાવાની ગોળી લઈ આવી, ઇન્જેક્શન લઈ લઈ. આત્માનંદ સ્વામીના પગમાં પરું ભરાયું. બરાબર. કેવું પરું ભરાયું? દ્રષ્ટાંત ન અપાય પણ સાદી સમજ પડે એટલા માટે કહું છું. કૂતરું હોય ને, કૂતરું, એને કઈ શરીરમાં ઘા વાગે ને તો જ્યાં એની જીભ પહોંચતી હોય ને ત્યાં ઘાને રૂજ આવી જાય. શું કામ? એ ચાટીને ઘાને ચોખ્ખો કરી લે. પણ જ્યાં એનું મુખ ન પહોંચતું હોય ને એવી જગ્યાએ ઘા વાગે ને તો પછી પાકે, વકરે ને પછી કીડા. તમે જોયું છે માથામાં વાગ્યું ને આખું ખદબદતું હોય, જીવડા ખદબદતા જોયા છે? કૂતરા એવા જોયા છે ને? આમ ખદબદતું હોય, રીતસર જંતુઓ ખદબદતા હોય. પછી ઘણાને દયા આવે તો કેરોસીન છાંટતા હોય કે બધું કરતા હોઈએ, નુસ્ખા કરતા હોઈએ. આત્માનંદ સ્વામીના પગમાં પરું ભરાયો, પગ સડ્યો. દવા નહીં હો, જંતુ પડી ગયા. કેવી પીડા હશે એની કલ્પના કરી શકીએ છીએ આપણે બધા. અરે ચાલતા ઊભા થાય અને જંતુ પટે પડી ગયું હોય ને તો એને ઉપાડ્યો. ભાઈ ખાઈ લે, ખાઈ લે. આ બધા ભેગા થઈને બાળી નાખવાના છે, કાંઈ કામ નહીં આવે. તમારું પેટ તો ભરાય છે ને, લ્યો. શરીરનું દર્દ ને દર્દ ન લાગે, શરીરની પીડાથી ઉપર ઉઠી ગયેલા સાધુ. એને હાથ, શરીરમાં જેટલી પીડા છે આખા શરીરમાં વેદના, એની વેદના ન લાગે. કેવી સમજણ હશે! આ દેહ તે હું નહીં, હું તો આત્મા છું. આવી તો એની બ્રહ્મ ફકીરી ને બ્રહ્મ મસ્તી એની. અને એ આત્માનંદ સ્વામી ધર્મમાં બહુ કડક હતા, સમજાય ને? અને જે ધર્મ નિયમમાં ચુસ્ત હોય ને એના ભેગા પાછળ બહુ જાજા ટકી ન હકે બધા. શું ન થઈ શકે? ટકી ન શકે. અમારા સાધુમાં પણ બહુ કડક હોય. આમ સાચું કહું ને તો સંપ્રદાયમાં એવું કહેવાય, નિષ્કુળાનંદ સ્વામીનો કોઈ શિષ્ય નહોતા. લો,
એ ફટાકત લગાવે, ભૂલ થાય એટલે તો સીધી એમ ટકોર હોય, એટલે પછી કાચો પોચો ટકે નહીં. એક સાધુ હતા, શિષ્ય હતા, નિષ્કુળાનંદ સ્વામીના એક શિષ્ય હતા, બરાબર, બાકી બીજા કોઈ ટકે. આત્માનંદ સ્વામીની સેવામાં પણ ધર્મમાં અતિ દ્રઢ, જરાય બાંધછોડ ન ચલાવે, કોઈ સેવામાં રહે નહીં. અને ગુણાતીતાનંદ સ્વામી 60 સાધુનું મંડળ લઈ અને ત્યાં આવ્યા. આત્માનંદ સ્વામીની 125 વર્ષની આસપાસની ઉંમર, આ શરીરમાં પથારી વશ દેહની ક્રિયાઓ પથારીમાં થઈ જાય, શરીર આ પગ મૂકી ન શકાય, શિથિલ થઈ ગયેલું શરીર, કોઈ સેવામાં નહીં. એટલે સ્વામીએ રાત્રે સભા કરી. સંઘના માણસો હતા ને બધા બેસાડે, રાતે સાધુને બેસાડે. એ સંતો, આપણે 60 સાધુ છીએ, એકાદ સાધુ આત્માનંદ સ્વામીની સેવામાં રોકાવ. તો બધા માથું નીચું કરે ને, જો બધાની મૂંડી નીચું કે વળી હામું જોઈશ ને એમ કહેશે કે ઊભા થાવ સ્વામી તમે રો, એમ બધા માથા નીચે કરી નાખ્યા. ત્યાં વળી ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા, અરે સંતો, વડતાલના 10 સમયા કરશું ને ભગવાન જેવા રાજી નહીં થાય ને, એના કરતા સવાયા રાજી આ આત્માનંદ સ્વામીની સેવા કરવાથી રાજી થશે. અરે મહારાજ જેને ભાઈ કહીને બોલાવતા, ભયાત્માનંદ સ્વામી, અરે એની સેવા કરવાની છે. આ તો જેનું મોટું ભાગ્ય હોય એને આવી સેવા મળે. અરે સંતો, કોઈ તો તૈયાર થાવ. બીજી વખત કીધું તો એકબીજામાં જોયો, ઓલો જોયો, ઓલો હાથ ઊંચો કરે, કોઈ હાથ ઊંચો ન કર્યો, કોઈ ઊભા ન થયા. ત્રીજી વખત સ્વામી બોલ્યા અને સ્વામી થોડાક શાબ્દા થયા, ભાષામાં પણ થોડોક સ્વામીનો ભાવ પણ સ્પષ્ટ દેખાવ. અરે સાધુ મહાત્માઓ, અરે વડતાલના 100 સમયા કરીને મરી જાશું ને તોય આવા સાધુની સેવાથી મહારાજ રાજી થાય ને એવા નહીં થાય. અરે કોઈ તો તૈયાર થાવ, કોઈ તો તૈયાર થાવ. કોઈ ઊભા ન થયા. પણ 9 લાખ રૂપિયાનો આસામી શિવલાલ શેઠ ઊભા થયા અને સ્વામીને કે, સ્વામી તમે રાજી થતા હો ને તો સ્વામીની સેવામાં હું રહું. સ્વામીની સેવામાં હું રહું. સમયની ટાણાની સેવા છે. સભા પૂરી થઈ. શિવલાલ શેઠે રાતે બોલાવ્યા સ્વામીએ, અમે સવારે વહેલા નીકળી જશું, પણ જો શિવલાલ આત્માનંદ સ્વામીની સેવા કરજે બરાબર. સ્વામીના શરીરને રૂચે એવું ભોજન બ્રાહ્મણ રાખીને એની પાસે બનાવડાવીને સ્વામીને જમાડજે. સ્વામીની સેવા જાતે કરજે. તું શેઠિયો છે એમ ન માનતો કે નોકર રાખી દઉં, જાતે કરજે. આ સેવા પછી નહીં મળે. ભલે સ્વામી. પછી બાકીનો સમય હોય એ પછી ધંધામાં રખડપટ્ટી ન કરતો, નહીતર વાણિયાનું મન ક્યાં હોય, કડીઓ હોય તો એનું મન ક્યાં હોય. એટલે હવે અહીંયા ધોલેરા બાજુ આવ્યા છીએ તો હાલો માલ લેતા જાય ને હું વેચશું, બીજે ક્યાંય જતો નહીં. દિવસમાં સમય મળે આત્માનંદ સ્વામીની પાસે બેસી અને થોડું ઘણું બાકી રહેલું દેહાભિમાન ટાળી લેજે, ચોખ્ખો થઈ જાજે. આ યોગ પછી નહીં મળે. સ્વામીએ શિવલાલ શેઠને ટકોર કરી. સંતોનું મંડળ ને સંઘ તો સવારે નીકળી ગયો અને પછી શિવલાલ શેઠે સેવા શરૂ કર્યો. 9 લાખ રૂપિયાનો આસામે. પથારીમાં મળમૂત્ર થઈ જાય એ 9 લાખ રૂપિયાનો આસામે ગોદડી પોતે લઈ તળાવે ધોવા જાય. સ્વામી માટે પાણીની ડોલ ભરી આવે, માટલા ભરી આવે, ઘડા ભરી આવે. સ્વામીને પાણી ગરમ કરી સ્વામીને પોતે શરીરને અનુકૂળતા હોય તો ભીનું કપડું પહેરીને ફેરવે. સ્વામી કે મને નવડાય તો સ્વામીને નવડાવે. સ્વામીને ધોતિયું બદલાવે, જાતે બધી સેવા કરે. એ પણ કોણ? 9 લાખ રૂપિયાનો આસામી જાતે સેવા કરે. એક પવિત્ર બ્રાહ્મણ પાસે સ્વામીના શરીરને રૂચે એવો પ્રકારનું ભોજન બનાવડાવી અને સ્વામીને જમાડે. અને પછી સ્વામી પાસે દિવસમાં બેઠા બેઠા સ્વામીના અંગ ચાપે. સ્વામી સુતા સુતા વાતો કરતા હોય ને સાંભળે. અને સ્વામી વાતો કરે એટલે
નહીતર આવી પીડા આપણે જોઈને તો જોવાથી આપણે એમ થઈ જાય કે કેવા સાધુ હશે. શરીરમાં આવો રોગ, આંખમાં રોગના કારણે આ શું નહીં લ્યો, મને આ દુખેરું આવું નહીં લ્યો. કેવા સાધુ કેવા હશે. સેવા કરતા કરતા આત્માનંદ સ્વામી આ મનુષ્ય દેહ ભગવાન મળ્યા છે અને આનાથી ભજન થાય ને એ વાત મોટી, બાકી તો બધું નકામું છે, એવી એવી વાતો કરે. આ દેહ નાશો છે. શિવલાલ, હવે શિવલાલના આંખમાં આંસુ આવી જાય. સ્વામીના શરીરમાં રોગ જુએ ને, હાડકું દેખાતું હોય પગમાં તો સીધું, આખું રોગમાં ગળી ગયેલી ચામડી, બધી માંસ ગળી ગયેલું, સીધું હાડકું દેખાતું હોય. દિવસના ખાલી માખી ન ગણગણે એટલે કપડું વેટી નાખે. અને શિવલાલ પાટો ખોલે ને, શિવલાલ રડે. સ્વામી નહીં હો, જેને પીડા થાય છે એ નહીં, શિવલાલ રડે. અને શિવલાલને એમ કે શિવલાલ રડવાનું શું છે, આમે આ ચામડાનું શરીર તો બાળી જ દેવાના છે ને, કે પૂજા થોડી કરવાની છે આની. આ જંતુ પડ્યા છે, એના ભાગ્યનું હોય એટલાથી ખાઈ લે, એનું પેટ ભરાય. લ્યો, શિવલાલના આંખમાં આંસુ આવે તો સામે આવી વાતો કરે. અને આમ થોડાક દિવસ ચાલ્યું અને સ્વામી બેઠા થવાની તાકાત નહોતી, પણ એક દિવસ અચાનક હિંમત કરીને બેઠા થયા. અચાનક બળ કરીને બેઠા થઈને કે શિવલાલ માંગ માંગ, તું માંગે આપું, લે માંગ શિવલાલ માંગ. શિવલાલ તો અચાનક સ્વામી આજે મોજમાં કેમ આવી ગયા, એમ હાથ જોડીને કે સ્વામી તમે રાજી થયા, બસ મારે બીજું કાંઈ જોઈતું નથી. એમ નહીં શિવલાલ, તું માંગ, મને તને દેવું છે, લે. અરે સ્વામી તમે રાજી થઈ, મારે બીજું કાંઈ નથી જોતું. પણ શિવલાલ મારે ખાતર માંગ. તને એમ હશે કે સ્વામી શું દેશે એમ. અરે શિવલાલ, આ બ્રહ્માંડમાં એવી કઈ વસ્તુ છે કે હું તને ન દઈ શકું, બોલ. આ 14 લોકના બ્રહ્માંડમાં આવેલી એક પણ વસ્તુ બોલ હું તને ના આપી શકું એવું તો તું માંગી દઉં તને. શિવલાલ હાથ જોડીને કે સ્વામી માંગી છી દેશો. અરે શિવલાલ બોલ, મને આપવું છે તને, મને આપવું છે તને, મારે ખાતર માંગ. સ્વામી માંગી છી આપશો તો માંગુ. હા આપીશ, બોલ. સ્વામી તમે ધામમાં જાઓ ને, એના 13મા દિવસે મહારાજને લઈને મને તેડવા આવજો. તમે ધામમાં જાઓ, 13મા દિવસે મહારાજને લઈને મને તેડવા આવજો. જે આટલું બોલે ને શિવલાલ, શિવલાલના મોઢા ઉપર આત્માનંદ સ્વામી, શિવલાલ શું માંગે છે તારો બાપો, ભગવાને હું શું જવાબ દઈશ. સ્વામી આપવું તો આ, નહીં તો તમે રાજી થાય, બસ મારે બીજું કાંઈ જોઈતું નથી. સ્વામીની વાતો સાંભળીને શિવલાલના હૃદયમાંથી પણ દયાભિમાન નીકળી ગયું, જીવ ચોખ્ખો થઈ ગયો. સ્વામી કે જા તૈયાર રહેજે, આવતીકાલે હું ધામમાં જઈશ, 13મા દિવસે તૈયાર રહેજે. બીજો દિવસ થયો. શિવલાલ શેઠને સ્વામી કે શિવલાલ હવે નવડાય. એટલે શિવલાલ તો પાણીના બેડા ભરી આવ્યા, સ્વામીને નવડાવ્યા. પછી ધોયેલા વસ્ત્રો પહેરાવ્યા. શિવલાલ ગાયના છાણથી ધરતી લીપ લે. ગાયના છાણથી ધરતી લીપાવ્યો. ધરતી લીપાવી, ઉપર દર્ભનું આસન ડાભડો મૂક્યો, એના ઉપર તલ છાંટ્યા. અને પછી કીધું શિવલાલ હવે મને ત્યાં ઉપર બેઠ, એના ઉપર બેઠ મને. હવે સ્વામીને ઉચકી શિવલાલે સ્વામીને એ દર્ભ અને તલની પથારી ઉપર બેસાડ્યા. શિવલાલ હવે ધૂન બોલ, ધૂન. શિવલાલ સ્વામીનું શરીર અશક્તિ હતી ને, એટલે એમ પકડીને ધૂન બોલવા લાગ્યા. ધૂન બોલવા લાગ્યા ને, લે શિવલાલ આ મહારાજ આવી ગયા, લો હારું, લો જય સ્વામિનારાયણ. આટલું બોલતા માથું મૂકી દીધું. તમામ અંત્યેષ્ટિ ક્રિયા શિવલાલ શેઠે કરી. અંત્યેષ્ટિ ક્રિયા સ્વામી કીધું તું કે પછી ક્યાંય આડોવડો જતો નહીં, સીધો બોટાદ જજે. એટલે શિવલાલ શેઠ બધી વિધિ કરી, પૂર્ણ થઈ અને શિવલાલ શેઠ બોટાદ ગયા. 5, 7, 6, 8, 10 દિવસ ને 10 દિવસ થયા ને સ્વામી ધામમાં ગયા ને, થોડોક ઝીણો તાવ શરૂ થયો શરીરમાં શિવલાલ શેઠને.
11મો 12મો ને 13મો દિવસ બાપાના ખોડામાં માથું છે અને શિવલાલ શેઠ બોલ્યા, બાપા મહારાજ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી આવી ગયા છે. સારું લ્યો હવે, જય સ્વામિનારાયણ. અને ભગાદોશીના ખોડામાં શિવલાલ શેઠે દેહ મૂકી દીધો. સાધુ શું કરે? સાધુ શું કરે? આમ જીવને ચોખ્ખો કરીને ભગવાન સુધી પહોંચાડી દે. આમ જીવને ચોખ્ખો કરીને ભગવાન સુધી પહોંચાડી દે. આટલી તાકાત સત્પુરુષોમાં હોય, સાધુ પુરુષોમાં હોય. સંતોની સાથે આત્મબુદ્ધિ થાય ને ત્યારે શું થાય? આ આંખ છે ને, અત્યારે આપણી માઇક છે. આંખ કેવી છે? માઇક એટલે માઇક એટલે કેવી? કાનજીભાઈ ને હું જોઉં ને એટલે મને શું વિચારે, કાનજીભાઈ બરાબર, ઈ તો હવે ગામિયામાં ધંધો છે, બાકી તો કેવા છે મને ખબર છે. તરત એના દોષો દેખાય. એને 25 વર્ષ પહેલા કઈક નાની ભૂલ થઈ હોય ને તો એ હમણાં સુધી ભૂલાણી ન હોય. એને બીજા જ વિચાર. પણ જ્યારે સાધુ પુરુષ મળે, સાચો સદગુરુ મળે, ત્યારે શત્રુ હોય ને તો શત્રુમાં ભગવાન દેખાય. એની દ્રષ્ટિ માઇક મિટાવીને દિવ્ય કરી દે. જ્યાં જ્યાં નજર પડે બધે ભગવાન દેખાય એવી દ્રષ્ટિ એ સાધુ કરી દે ને. આપણે એમ થાય કે આવું કેમ બને? તમે જુઓ ને, મુક્તાનંદ સ્વામી, ઓલા 4 સાધુ બાવા આવ્યા હતા કે આ બધાયનું મૂળ મુક્તાનંદ છે, એટલે મુક્તાનંદ પતાવી દઈએ. તો મુક્તાનંદ સ્વામી તો હાર લઈને નીકળ્યા. હો, ચંદન ઘસી, અરે સાધુ થયા છે એને ઘર મૂક્યું. ઘર મૂકવું, ઘરનો ઉમરો ઓળંગો સેલો છે? અરે ખાલી વિચારને પ્લાનિંગ કરવામાં જન્મો ખપી જાય. આ જન્મે વિચાર આવ્યો કે મારું હાલું ફસાઈ ગયા, આને કરતા સાધુ થઈ ગયા તો સારું હતું. હમણાં વિચાર આવ્યો બીજો જન્મ આવે તો થોડું કેમ પ્લાનિંગ કરે, મૂકી નહીં આવે, મુકાય નહીં. ત્રીજો જન્મ આવે. આમ જન્મના મથ્યા હોય ત્યારે ઘરનો ઉમરો માન ઓળંગાય. પછી આમ નાસ્તો ને ખાવા પીવા આવે એની વાત જુદી. જો ચાલો હું જશું તો ફરવા મળશે ને, એ તો સજે સજે આટા મારીને પાછા વયા જાય. સમજ્યા ને? ભગવા કપડા પહેરી લીધા હોય, દીક્ષા લઈ લી, પછી વળી પાછું આ તો રહી ગયું ભોગવવાનું, વળી પાછા ઘર ભેગા થઈ જાય. એની વાત જુદી છે. પણ એવા સાધુ છે. અને મુક્તાનંદ સ્વામી તો જઈ એના ભાલમાં ચંદનની અર્ચા કરી, કંઠમાં ફૂલનો હાર પહેરીને દંડવત કર્યા. પૂછ્યું મુક્તાનંદને મળું છે? તો કે હું જ મુક્તાનંદ છું. જ્યાં આટલું હું જ મુક્તાનંદ છું એ મારવા આવેલા સાધુ હતા ને એનું હૈયું પીગળી ગયું ને એ એના ચરણમાં પડી ગયા, મુક્તાનંદ સ્વામીના ચરણમાં. સાધુ માઇક મિટાવીને દિવ્ય કરી દે. માઇક મટાડી દિવ્ય કરી દે. જીવન જ બદલાવી નાખે. નાખું દ્રષ્ટિ ફેરવી નાખે. રાજકોટમાં શિવલાલ શેઠ હતા. એ પણ રાજાએ એને શેઠની પદવી આપી હતી રાજશાહી વખતમાં. અને રાજા પણ કેવો હતો કે ખાનગી સલાહ લેવી હોય ત્યારે શિવલાલ શેઠને પૂછે. આવા બુદ્ધિશાળીને વિચક્ષણ. અને એ શિવલાલ શેઠ પાછા ચુસ્ત સત્સંગી. એટલે આપણું જે બોરડી વાળું મંદિર છે ને, જે જગ્યાએ ગોપાળાનંદ સ્વામીની પાગમાં પેલી બોરડીના કાંટા ફસાણા ભરાણા અને સ્વામી બોલ્યા કે એ તારો હજી સ્વભાવ ન ગયો, તારી નીચે પુરુષોત્તમ નારાયણ બેઠા, આવા અનંત અક્ષર મુક્તો બ્રહ્મવેત્તા મહાપુરુષો બેઠા, તારો સ્વભાવ ન ગયો હજી. અને બોરડીના કાંટા ખરી ગયા. એ જગ્યાએ જે મંદિર છે અત્યારે
એ મંદિરના કોઠારી હતા. એ મંદિરના કોઠારી એ શિવલાલ ભગત. અને એમાં મંદિરમાં કોઈ પણ જગ્યાએ મંદિર હોય ને, ગામ હોય ને, ત્યાં આવું બનતું હોય. કારણ કે બધાના વિચાર નોખા હોય ને, ત્યાં મંદિરમાં બે ગ્રુપ થઈ ગયેલા. એમાં કેવું હતું કે એકને એવું હતું કે હૃદયમાં ઈચ્છા હતી કે ગામમાં આપણા મંદિરમાં ઘનશ્યામ મહારાજ પધરાવે, એટલે શણગાર ધારણ કરાવવા એવા. અને બીજું ગ્રુપ એવું હતું કે આ મૂર્તિ છે તો ઘનશ્યામ મહારાજ નથી, તે અલગથી પધરાવી પડે, ખોટા ખર્ચા કરવાને. અને પેલું ગ્રુપ હતું એને એવું કે થોડોક વધારે સુખ આવે, આ મૂર્તિથી આનંદ તો મળે જ છે, પણ રોજ નવા નવા શણગાર ધારણ કરાવી, હું મારા હાથે હાથના ટેભા લીધા હોય અને ભગવાનને વાઘો પહેરાવું, ભગવાનને મારા હાથે એ સાફો બાર્યો બાંધ્યો હોય અને હું ભગવાનને પહેરાવું, ભાવ વધુ આવે ને સેજે. એટલે એક હરિભક્તોનું જૂથ એવું હતું કે એને તીવ્ર ઈચ્છા રહે કે ઘનશ્યામ મહારાજ પધરાવવામાં આવે. અને બીજું જૂથ એવું કે હમણાં આ ખર્ચા કરવાની જરૂર નથી, ભગવો નથી મૂર્તિમાં, નવા આ હાકલ જ નથી અમૂરી, કથામાં બે પણ અમૂરો છાંટોય નથી એમ. હવે આવું અંદર અંદર અને પાછું એવું કે એટલા માટે સ્વામી કીધું, ગુણાતીતાનંદ સ્વામીએ કે જીવનું જેટલું પક્ષપાતે કરીને ભૂંડું થાય ને એવું કેને કરી નથી થતું. એક પક્ષમાં ભણીને બીજા પક્ષને ટિપ્પણી કરવાના જ છીએ આપણે. ઈ તો અવાય એમાં નિંદા થાય. શું થાય? એમાં જીવનું બગડે, એમાં જીવનું બગડે. એમાં રૂગનાથ ચરણદાસ સ્વામીનું મંડળ ગામડા ફરવા વિચરણ માટે એની બદલી આવી રાજકોટની બદલી આવી. એટલે સ્વામી આવ્યા એટલે ઓલા જે મૂર્તિ પધરાવવાની ઈચ્છાવાળા હરિભક્તોનું જૂથ હતું ને, એ સ્વામી પાસે વાત લઈને ગયા કે સ્વામી કંઈક દયા કરો અને રાજકોટમાં ઘનશ્યામ મહારાજ પધરાવો. સ્વામીને થયું કે હા વાત બરાબર છે, પધરાવી, હાલો કંઈક વિચારીએ એમ. સ્વામીએ બધા હરિભક્તોની એક જાહેર સભા બોલાવી. સ્વામીએ સભામાં વાત કરી, ભક્તો આપણે સત્સંગ કરીએ છીએ બધું બરાબર છે, પણ હજી થોડું વિશેષ સુખ આવે એના માટે ઘનશ્યામ મહારાજની શણગાર ધારણ કરાવી શકાય એવું અર્ચા સ્વરૂપ પધરાવવાનો પ્રસ્તાવ તમારા હરિભક્તોમાંથી આવ્યો છે, કેમ કરશું? એટલે ઘણીક વખત કેવું હોય, માય દુખતું હોય પણ માન સામે આગળ બોલવાની ત્રેવડ ન હોય. મોટા સંતો પાછી એમ ખબર હોય કે આ મોટા આ છે ને એને આગળ બોલશું તો પછી પાણી નીકળી જશે. એટલે આમ માય બળતું હોય પણ કહેવાય નહીં, સમજે ને? એટલે ગુસગુસ કર્યા કરે, બોલ ને, હું ને ગોદો મારે, તું બોલ ને, પેલા કેતો તે બોલીશું સભામાં. શિવલાલ શેઠ ઉભા થયા, બહુ વિવેકી, ભાષા બહુ મોટું કામ કરે. હાથ જોડી સ્વામીને કે સ્વામી આ સંકલ્પ એટલો સારો છે, બધાય ભક્તોને ભવિષ્યમાં વર્તમાનથી માંડીને અનંત કાળ સુધી આનંદ આપશે, ભક્તોને સુખ આવશે દર્શનનું ભજનનું. પણ સ્વામી વાત એવી છે કે અત્યારે તિજોરી સામે જોઈએ તો એમ લાગે કે આપણે ખર્ચાને નહીં પહોંચી વળી. વિવેકથી વાત મૂક્યો, નહીં થાય એમ નહીં, એવી વિવેકથી જેન્યુન કારણ મૂક્યું કે હું ના પાડું છું એનું કારણ આ છે. એટલે સ્વામી બોલ્યા, એ શિવલાલ એ તો ભગવાનનું કામ છે ને, ભગવાન પૂરું કરશે, એમાં આપણે ક્યાં તિજોરીને જોવાની ચિંતા જ ન કરવાની તમારે, એ તો મહારાજ પૂરું કરી દેશે. એટલે શિવલાલ ભલે સ્વામી જેમ તમે રાજી થાવ એમ, તમે જેમ કરો મને મંજૂર, કઈ બોલે નહીં, બેસી ગયા. એટલે બીજા હોય ને, શિવલાલ તું નામનો કોઠારી તારે હાલતું તો કાંઈ નથી, શું કે ન કે મંદિરમાં અમસ્તો તું ટ્રસ્ટીમાં તારું કઈ હાલેરું કાંઈ, તને કઈ પૂછતાય નથી, બધું ઢેડે જાય. આવા શબ્દો વાપરતા, તમે તો નામના સરપંચ છો, તમે નામના ગામના મોટા છો, નામના મંદિરના વડ્યા છો, નામના મંડળધારી છો, તમને કોઈ પૂછતું નથી. હવે આમ દરરોજ કોઈક ને કોઈક ઘૂસઘૂસ કરે. હવે શિવલાલ શેઠનું દરરોજ સવારે મંગળા આરતીમાં આવી જાય, શણગાર આરતીમાં હોય, પછી કથા થાય એમાં બેસે, બધાયમાં હોય.
અને આટલું શિવલાલ શેઠ પણ રોજ બધા કે ને એટલે પછી શિવલાલ એમ થાય કે ક્યારેક રજોગુણ કે તમોગુણ વર્તતા હોય ને ક્યાંક બોલાઈ જાય કોઈ ભગતની આગળ અપરાધ થાય, એના કરતાં શિવલાલ શેઠે શું કર્યું, એને તો સામે કીધું એટલે પછી પૂરું, પછી આપણે એમાં વિચારાય ઓબ્જેક્શન પછી આપણે હોય જ નહીં, પણ બીજા ચડાવે. તમે કોઠારીઓ શિવલાલભાઈ તમે નહીં, ઓ તમે ઊભા થઈને વાત કરી હતી ને સામી તો વાત ન રાખી તમારી. આવું કોક ને કોક ભરાય પાછું. એટલે શિવલાલ શેઠે શું કર્યું, કોઈનો અભાવ ના આવે, કોઈનો અભાવ ના આવે, કોઈનો દોષ ના આવે. એટલે સ્વામીએ યુક્તિ કરી, આ શિવલાલ શેઠે યુક્તિ કરી, મંદિરે દર્શન કરવા આવવાનો ટાઈમ ફેરવી નાખ્યો. મંગળાને શણગારમાં આવે ત્યારે બધા આવા ખનખનિયા વાળા હોય ને એ ભટકાય ને વળી બોલે, કોઈક સામે બોલાઈ જાય એટલે એ રાજભોગ આરતીમાં આવે. અને રાજભોગનું ટાણું કેવું, ત્યારે કોઈ બહુ જાજા હરિભક્તો ને નિરાતે દર્શન ભજન કરી માળા કરીને નીકળી જાય નિયમ પૂરું કરીને. હવે સવારે અને રાજભોગ આરતીનો ટાઈમ એવું કે એ સમય હરિભગત કોઈ દર્શન કરવા તો એ સાધુના પ્રસંગમાં ન, કારણ કે રાજભોગ આરતી થાય એટલે સંતોની પંગત થાય જમવાની, ઠાકોર જમાડવાની, એટલે એ હરિભગત આવે છે એમ ખબર ન પડે. એટલે રૂગનાથ ચરણદાસ સ્વામીને થયું કે શિવલાલ શેઠ દેખાતા નથી, કેમ બંધ થઈ ગયા, આવતા કેમ થયું. હરિભગતને પૂછ્યું શિવલાલ દેખાતા નથી, તો કે સ્વામી આવે તો છે પણ રાજભોગ આરતીમાં આવે છે. ત્યાં એક કામ કરો ને આપ સ્વામી એને સમાચાર પહોંચાડજો કે સ્વામીને મળવું છે, થોડી વાર ઊભા રહે, એટલે ઠાકોર જમાડીને આવી જાય પછી મળીને જાય. ભલે હરિભગત શિવલાલ શેઠને સમાચાર આપ્યા કે સ્વામી તમને મળવા માંગે છે. હારું, શિવલાલ શેઠ રોકાણા, પણ હવે સમય કાઢવો ક્યાં, એટલે પછી કામ ચાલતું હતું, બધું નિરીક્ષણ કરવા નીકળ્યા. અને કામ એવું ચોખ્ખું ને, કામ જોઈને શિવલાલ શેઠ ખુશ થઈ ગયા. એને થઈ ગયું મને એમ હતું કે પૈસા બગડશે, પણ કામ ચોખ્ખું થાય છે ને સારું થાય છે. ત્યાં સ્વામી ઠાકોર જમાડીને આવ્યા, સભા મંડપમાં બેઠા, એટલે શિવલાલ શેઠ તરત દર્શન કરવા ત્યાં ગયા, ત્યાં બેઠા. સ્વામી કે શિવલાલ કેમ ચાલે છે, ખબર અંદર. સ્વામી ઠાકોરજીને દયા છે ને આપણા સંતો આશીર્વાદથી બધું બરાબર છે. સરસ સરસ. શિવલાલ મોટા માણસ કેવો, અમે એક વાત કહી, અરે માય બાપ તમે નીકળો તો કોણ કહેશે, તમે સાધુ તમે નીકળો તો કોણ કહેશે, આજ્ઞા કરો સ્વામી. સ્વામી કે શિવલાલ તમે હોશિયાર છો, બુદ્ધિશાળી છો, વિચક્ષણ છો, રાજાએ ખાનગીમાં ખાનગી તમારી સલાહ લે છે, મંદિરનો દેવનો એક રૂપિયો આગો પાછો થવા નથી દેતા એવો વ્યવહાર ચોખ્ખો છે તમારો. પણ શિવલાલ સાચું કહું, લોકમાં તો સારું લાગે છે પણ જીવનું રહી જાય છે, દેહનું થાય છે પણ જીવનું રહી જાય છે. કેમ કરશું, એટલે કે વ્યવહારમાં મોટા હોય એનું કેવું, પછી દોડધપમાં વધુ જાય સમય, અહીંયા મીટિંગ ચાલતી હોય ને અહીંયા મીટિંગ ચાલતી હોય ને અહીંયા જવાનું ને અહીંયા જવાનું, એમ એને માળા ભજન કરવાનો ટાઈમ મળે જ નહીં, એને કથામાં બેસવાનો ટાઈમ ઓછું મળે ઘણી વખત. એટલે સ્વામી તો આમ કાન પકડ્યો સીધો, એટલે સ્વામી વાત સાચી છે, ઓછું થાય. હવે કેમ કરશું એ કયો સ્વામી, તમે કયો એમ કરી, તમારે દરરોજ સાંજે 5 થી 6 1 કલાક કથામાં આવી જવાનું. ભલે સ્વામી આવી જશું, ચાલુ હો કથામાં 5 થી 6 સમયને એટલા ચુસ્ત, 5 વાગીને મંદિરમાં પગ હોય. પણ શરૂઆતમાં આપણા જેવા હાલ હોય, આપણા જેવા હાલ એટલે શું, હજી મૂકતા નથી ચીકણા, કેટલી વાર હોય કથા પછી, પણ ઓટલા ઉપર બેઠા હોય 2-2 4-4 કલાક સમય નીકળી ખબર ન પડે લો. પણ કથામાં 5 મિનિટ વધુ થાય તો ઘડિયાળામાં જુએ, પૂરું કરો પૂરું. પણ શિવલાલ શેઠ કેવા, શરૂઆતમાં રસ ના આવે સત્સંગ. તમે અહીંયા બેઠા છો,
આપણે બધા અહીંયા બેઠા છીએ, કદાચ કોઈક મને કમને આવ્યા હશો, વળી સામે રાઉન્ડ લગાવ્યા હતા એટલે કદાચ કેટલાક યુવાનો આવ્યા હશે, પણ હમણાં તમે કદાચ જોરે પણ આવ્યા હશો, પણ જેથી તમને આ સત્સંગનો રસ ચડશે ને તેથી અમને તમને દુકાને શોધવા નહીં આવવા પડે. તમે સમયથી પહેલા અહીંયા બેઠા હશો. સમય કેમ જશે ને ખબર નહીં પડે. શિવલાલ શેઠ તો શરૂમાં 6 વાગે રાહ જોતા હોય, સામી વાતો કરતા હોય ને, ઘડિયાળ અમે જોઈ લે, વળી 5 મિનિટની વાર છે, બરાબર સામે માથું હલાવે, સુર પુરાવે, સાચી વાત છે સામે, વળી થોડુંક જોઈ લે ઘડિયાળમાં 6 વાગે ને, એ સ્વામી જરા કે કામ હતું જવું પડે એવું હતું, સ્વામી 6 વાગ્યા, કેમ કે સ્વામી જાઉં જરાક, ભલે ભલે કાંઈ વાંધો નહીં, કાલે બાકીની વાત કાલે સાંભળશું. સ્વામી એને 6 વાગે રજા દઈ દે, રજા માગે એટલે. પણ રોજ બરોજ આ કથા સાંભળતા સાંભળતા ધીમે 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 રસ પડવા માંડ્યો, અને સ્વામીએ પાછા એવા માથા ના હો, કારણ કે જ્યારે સાધુ આ જીવનો હાથ ચાલે ને ત્યારે ચોખ્ખો કરીને ઠાકોરજીના ચરણમાં પહોંચાડે. ગઈકાલે હું ને તમે ભરતજીની વાત સાંભળી, બરાબર ને? પેલું મૃગલું હતું, હકીકત શું છે, ભરતજીએ એ મૃગલાનો હાથ પકડ્યો, ખાલી એને પાણીમાં તળાતું હતું બચાવ્યું નહીં, સાધુ જેનો હાથ પકડે ને એકવાર એને ઠાકોરજીના ચરણ સુધી પહોંચાડે. અરે ત્યાં સુધીનો ઇતિહાસ છે કે કદાચ એ જીવ માયામય હોય ને તો એને ઉગારવા માટે બીજો જન્મ સાધુ લઈને આવીને પણ એને બારે કાઢે માયામાંથી. ઇતિહાસ છે. અરે કદાચ પંચભૂતના દેહને છોડીને સદગુરુ ધામમાં વયા ગયા હોય ને, અને એના પાછળથી પણ જેનો હાથ ઝાલ્યો હોય, હરિભગત ભૂલ કરતો હોય ને તો એને ટકોરીને કેવા આવે, રાત્રે સ્વપ્નમાં દર્શન દઈને કે તું ભૂલ કરે છે, સુધારી નાખજે. એક વખત હાથ ઝાલે પછી સદગુરુ ભગવાનના ચરણ સુધી પહોંચાડે, જીવને ચોખ્ખો કરે. તમે જુઓ મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામી પંચભૂતનો દેહ છોડીને ધામમાં ગયા. સ્વામીને સંશય ન હોય, સંશય તો આપણા હતા, પણ સ્વામીએ મહારાજને મીઠો ઠપકો દીધો, મહારાજ દિયો પાખંડ મેલી, સતસંગ માન થાઉં ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ છે દોયલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. મીઠું ઠપકો દીધો. મનમાં એમ થઈ ગયું કે આ જગ્યાએ ગુરુ હજી થોડા સમય વધુ પૃથ્વી પર રહ્યા હતા ને તો સારું હતું. ત્યાં ખાખરાના જંગલમાં રામાનંદ સ્વામી કેવા આવી ગયા. સદગુરુ એક વખત હાથ ઝાલે ને પછી મૂકે નહીં. ભરતજીએ મૃગલાનો હાથ ઝાલ્યો ને, એ મૃગલું હતું એને ભરતજીનું ચિંતન, એ બીજા જન્મે રહુગણ થયો. એ રહુગણ રાજા બીજો કોઈ નતો, એ મૃગલું હતા. અને રહુગણના દેહમાં આવ્યા પછી પણ હજી આ ભટકી ન જાય, બરાબર? તો એક સમય હાથ ઝાલ્યો તો એની પાલખી એવું ઉપાડે. લ્યો, ભરતજીને જ્ઞાન છે કે હું પેલા ભરત હતો, આમ હતો, આમ હતો, અને એ ઓળખે છે રાજા કોણ છે. અને રહુગણને સાચી ઓળખાણ કરાવીને પછી સદગુરુ નિરાંત લે. સદગુરુ પછી નિરાંત લે. અને શિવલાલ શેઠ સ્વામી તો શિવલાલના હૈયામાંથી વ્યવહાર કાઢવો છે, એને ચોખ્ખા કરીને ભગવાન ના કૃપાના પાત્ર ભગવાનનું દર્શન કરી શકે એવા બનાવવા છે. એટલે સ્વામી પણ શું કરે, દરરોજ એક વચનામૃત ખોલીને તૈયાર રાખે. સમજ્યા ને? એવું વચનામૃત ખોલી રાખે કે એમાં જગતનું નાશવંતપણું કીધું હોય મહારાજે, ત્યાગ વૈરાગની વાતો હોય, જેમ વડતાલનું 16મું હોય. મહારાજ કે એ સ્ત્રીમાં સુખ નથી, રાજમાં સુખ નથી, સુખ તો ભજનમાં છે.
આવા વચનામૃત કાઢીને રાખ્યો. જેવા શિવલાલ આવે ને એટલે સ્વામી કે લ્યો શિવલાલ લ્યો વાંચો વાંચો. વચનામૃત ની પ્રત એને પકડાવે. શિવલાલ શેઠ વાંચવાની શરૂઆત કરે. હા, શું આવ્યું? શું કીધું મહારાજે? એ સ્વામી, મારા તો એમ બોલ્યા, ભગવાનનું ભજનમાં જેવું સુખ છે એવું સુખ 14 લોકના રાજ્યમાં પણ નથી. હા, એ તો મહારાજ બોલ્યા. આપણે કેમ છે? રાજમાં સુખ મનાય છે કે ભગવાનના ભજનમાં સુખ મનાય છે? માથું ગંજોડે. હા સ્વામી, હજી વ્યવહારમાં મન ચોટ્યું છે હો. આમ પકડે હો, આમ જીવનો હાથ પકડે, સ્વભાવ ઓળખાવે, ટળાવે, એવી એવી વાતો કરે. 6 મહિના પછી તો કેવું થયું? શિવલાલ શેઠ 5 વાગે આવ્યા હો ને, ઘડિયાળનું તો ભાન જ ન રહે. 6 ના 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે. પછી સ્વામીને કેવું પડે કે હવે જાઓ. દરવાણી આટા મારતો કે સ્વામી, આ માણસને છૂટો કરો, દરવાજો બંધ કરું. તઈ સ્વામીને રજા આપે. 6 મહિના આવો સત્સંગ કર્યો એને. 6 મહિના આવો સત્સંગ કર્યો અને શરીરમાં અચાનક રોગ આવ્યો. રૂવાડે રૂવાડે પીડા, પરુ ભરાય, ગંધ છૂટે શરીરમાંથી. સંતાન નહીં પાછા શિવલાલ શેઠના કોઈ. ભાઈનો પરિવાર સેવા કરે. પણ આટલી પીડાની વચ્ચે શિવલાલ શેઠના આંખમાં આંસુ નહીં લ્યો. પથારીમાં સૂતા સૂતા શું વિચારે? કથાના શબ્દો સાંભળ્યા હતા ને કે ભગવાન જેના ઉપર રાજી થાય ને એને આને આ દેહ ચોખ્ખા કરીને ધામમાં લઈ જાય. એટલે શું? તો કે શરીરમાં મમત્વ અને આસક્તિ પડી હોય ને તો રોગ મૂકે. અને રોગ કેવો ગુરુ છે? આમ ડાયાબિટીસ ગમતી નથી પણ ડાયાબિટીસ ગુરુ છે હો. શું છે? ગુરુ છે. બહુ જબરો ગુરુ છે. ભોજનમાંથી આસક્તિ ટળાવવા માટે બહુ મોટો ગુરુ મળી ગયા છે. પણ આપણે ગુરુની લાકડી પોસાતી નથી એટલે ગોળીઓ ખાઈ લઈ. સમજ્યા ને? મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ હતો. ગળ્યું ચીકડું ખવાય નહીં તો મુક્તાનંદ સ્વામી તો ક્ષય રોગને ગુરુ માનતા. દ્રષ્ટિ જ બદલાઈ જાય, ભાવ બદલાઈ જાય. સત્સંગ થાય ને, સાધુ એવી સમજણ આપે કે રોગને જોવાનો નજરિયો જ બદલાઈ જાય. રોગને પીડા તરીકે નહીં, કૃપા પ્રસાદ તરીકે જુએ. લ્યો, આ તો ઠાકોર કા કૃપા પ્રસાદ. આ આવ્યું છે ત્યારે મને ધીમે ધીમે બૈરા છોકરામાંથી કે એમાંથી હેત તૂટશે, આ શરીર નાશવંત છે. સાંભળ્યું તો હતું કે રૂવાડે રૂવાડે રોગ ભર્યા છે. એ આજે જોયું. મહારાજે દેખાડ્યું કૃપા કરીને, આપણને રાજી થાય. અરે જેનો છેલ્લો જન્મ હોય એને ભગવાન રોગ મૂકીને પણ ચોખ્ખા કરીને ધામમાં લઈ જાય. એનો મતલબ આપણે રોગ આવ્યો છે એટલે હવે આ છેલ્લો જન્મ છે. આમ વિચારીને પથારીમાં પડ્યા પડ્યા રોગની પીડામાં દુઃખી થવાના બદલે રાજી થાય. 1.5 મહિનો આમ પથારીમાં રહ્યા. પછી એક દિવસ કે ભત્રીજાને કે એક કામ કરને, સ્વામીને મારા વતી પ્રાર્થના કરીને, ઘણા દિવસ થઈ ગયા સ્વામીના દર્શન નથી થયા, તો મને દર્શન દેવા આવે. ભત્રીજો ગયો મંદિરમાં. સ્વામીને જઈને કીધું, સ્વામી બાપા યાદ કરે છે તમને, ભલે અમે આવીએ છીએ. સ્વામી આવ્યા હો. સ્વામી આવ્યા ઘરે. સ્વામી કે શિવલાલ કેમ છો? આપણે એવું તો રોવા મળ્યું, બહુ પીડા છે, ખમાય એવું નથી. હોસ્પિટલમાં કોઈને આમ ખબર અંતર પૂછવા ગયા હોય ને તો ના, માણસ ઢીલો થઈ જાય. પીડા હોય ને ઢીલો થઈ જાય, રડી પડે ઘણી વખત. પણ શિવલાલ શેઠ, અરે સ્વામી હમણાં તો બહુ સારું ભજન થાય છે 1.5 મહિનાથી. કારણ કે બીજી તો કઈ કામની ઝંઝટ જ નહીં, બહુ સારું ભજન થાય છે. સ્વામી કે એમ નહીં. કેમ છે? સ્વામી જે કરવાનું છે એ થાય છે એટલે સારું છે. હવે જાવું છે કે રહેવું છે? સંતો ઘરે દર્શન દેવા આવે ને છેલ્લે તો પૂછે બાપાને, જાવું છે કે રહેવું છે?
ઘણા બાપા તો કેવો મનિયાના છોરાને પરણાવવાનું બાકી છે. સ્વામી મહારાજે પ્રાર્થના કરો સારું થઈ જાય. પણ સ્વામી પૂછ્યો રહેવું છે કે જાવું છે? અરે સ્વામી, મહારાજ અહીંયા રાખે તોય રાજી, લઈ જાય તોય રાજી. શું કામ? લઈ જાય તો મહારાજની સેવામાં ભજનમાં રહેવું છે ને, અહીંયા ભજન કરીએ છીએ. મહારાજ જેમ રાજી એમ આપણે રાજી. કેવી સમજણ? સ્વામી કઈ બોલવાનું ખાલી કામ ના લાગે. પછી તેડવા આવશે મહારાજને, વાસના રહી ગયો, ધક્કો પડશે, બીજો જન્મ લેવો પડશે, પાછું વળીને ચેક કરી લ્યો કે વાસના નથી ને. તો શિવલાલ કે સ્વામી વાસના ઘણી હતી. 6 મહિના કથા સાંભળીને એના પહેલા વાસના ઘણી હતી, પણ 6 મહિના કથા સાંભળીને હવે કોઈ વાસના નથી. મહારાજ લઈ જાય તો જ્યારે લઈ જાય આપણે રાજી, રાખે તોય રાજી, આવી પીડામાં રાખે તોય રાજી. ભજન થાય છે. સ્વામી કે હજી પાછા વળીને દ્રષ્ટિ કરો, કોઈ વાસના નથી. સ્વામી પોતે કંકુનો ચાંદલો કર્યો હતો ને, આંગળી આમ ઘસી શિવલાલના ભાલમાં ચાંદલો કર્યો. લે શિવલાલ, આ અક્ષરધામનો ચાંદલો, તું જા ધામમાં ને અમે જઈએ મંદિરે. સ્વામી ત્યાંથી ચાલતા ચાલતા મંદિરે પહોંચે અને ત્યાં એ ભત્રીજો દોડતો દોડતો આવ્યો. સ્વામી સ્વામી સ્વામી, બાપા ધામમાં ગયા. તમે હજી ઘરના ફળિયામાંથી બહાર નીકળ્યા, હજી શેરીને ઓળંગો એના પેલા બાપા કે એ મહારાજ આવી ગયા છે, એ ધૂન કરો ધૂન કરો. અને બાપાએ દેહ મૂકી દીધો. આવું કરવું છે, એવું ભજન કરવું છે, એવો સત્સંગ કરવો છે, એવું ભગવાનમાં હેત કરવું છે. કરવું છે ને? ભગવાન સાથે વાર્તાલાપની વાતો ચાલે છે. ભક્તો, આપણે માણસ છીએ. અત્યારે મને તમને આપણને બધાને વસ્તુ વાલી લાગે છે, સંબંધીઓ વાલા લાગે છે, માલ મિલકત વાલી લાગે છે. પણ આ જીવનનો છેલ્લો શ્વાસ છૂટે એના પહેલા હું ને તમે આપણે બધાએ એટલા સજ્જ થઈ જવાનું છે કે ન દુનિયાના પદાર્થ જોઈએ, ન સગા સંબંધીઓ વાલા જોઈએ, એક ઠાકોરજી, એક ભગવાન. ભગવાનમાં હેત થાય કેમ? થાય કેમ? પેલી તો એક શ્રદ્ધા જોઈએ કે મને આવો ભગવાનમાં હેત કરવું છે, મને ભગવાનના માર્ગમાં દિવસે દિવસે ભગવાનના સંતો, ભગવાન ઓળખાય, મને આવું કરવું છે. એવું એક અંદરથી એક ઈચ્છા જાગે, શ્રદ્ધા જાગે. શ્રદ્ધા જાગે ને એટલે પછી અમસ્તા અમસ્તા ઘરે બેઠા ચાલો ને મંદિરે જતો આવું. કથા ચાલતી હોય ઘરે બેસીશ, ઓટલે બેસીશ, છોકરાઓ સાથે વાતો કરીશ. એના કરતાં કથા ચાલે છે, થોડી વાર કથામાં બેસીને વધુ મજા આવશે. સ્વભાવ એક શ્રદ્ધા આવશે ને એટલે એક નવી શરૂઆત થશે. માણસને પેલું હેત, તમને એક સાદી ને સીધી ગણિત સમજાવું. ભગવાન અત્યારે આપણી વચ્ચે 5 રૂપે છે. 5 રૂપે ભગવાન છે, બરાબર? પેલું સ્વરૂપ ભગવાનનું પર સ્વરૂપ. ઊંઘ નથી આવતી ને ભાઈ? આ ભક્તિ રસ છે. હજી અમે લિમિટમાં રહીને વાતો કરીએ છીએ. આમાં જો ઊંડા ઉતરીએ તો આપણું હૈયું રડે. સમજ્યા ને? આવી વાતો તો અમે કરતા નથી હજી.
હયું રડે એમ થાય કે એવું મારે ક્યારે થશે, આવો પ્રેમ મને ક્યારે? ભગવાનનું પહેલું સ્વરૂપ પર સ્વરૂપ છે. પર સ્વરૂપે ભગવાન ધામમાં બેઠા છે. હવે પર સ્વરૂપ દેખીએ કોણ? તો કે અક્ષર મુક્તોની ઉપાસના કરે છે. પછી ભગવાન ધામમાં બેઠા બેઠા સંકલ્પ કર્યો, વિચાર કર્યો બ્રહ્માંડ સર્જવાનો. એટલે એક અક્ષર મુક્ત ઊભા થયા. ભગવાનને કે મહારાજ તમે આજ્ઞા કરતા હો તો આ કારખાનું હું સંભાળીશ. એટલે પછી આ બ્રહ્માંડોની સર્જનાની શરૂઆત થઈ. એટલે ભગવાનનું પહેલું સ્વરૂપ પર સ્વરૂપ, બીજું સ્વરૂપ ચતુર્વ્યુહ સ્વરૂપ, અનંત કોટી બ્રહ્માંડોની સર્જના કરવા માટેનું ભગવાનનું ચતુર્વ્યુહ સ્વરૂપ. હવે બ્રહ્માંડો રચાઈ ગયા, બરાબર. મકાન બનાવીને કોઈ રે નહીં તો ખંડેર થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. અનંત કોટી બ્રહ્માંડો ભગવાને રચ્યા, અને રચ્યા પછી ભગવાનની બ્રહ્માંડમાં અણુએ અણુમાં વ્યાપીને રહ્યા છે, અંતર્યામી પણ રહ્યા છે. આ ભગવાનનું ત્રીજું સ્વરૂપ અંતર્યામી સ્વરૂપ. પર સ્વરૂપની ઉપાસના અક્ષર મુક્તો કરે છે. ચતુર્વ્યુહ સ્વરૂપની ઉપાસના બ્રહ્માદિક ઈશ્વરો કરે છે. વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. અંતર્યામી સ્વરૂપની ઉપાસના, અંતર્યામી સ્વરૂપની ઉપાસના યોગીઓ કરે છે. આપણે નથી કરતા. આપણે હજી આ આંખ છે ને, આંખ એ માઇક છે. દિવ્ય બને ને તો કેવું થાય ખબર છે? તમે બેઠા છો ને, મારી સાચી ભાવના હોય ને, મારી જો અંતર્યામી સ્વરૂપની ઉપાસના હોય તો તમારામાંથી મહારાજ પ્રગટ થાય ને મને દર્શન દે. તમારામાંથી હો. રસ્તામાં કૂતરું ચાલ્યું જતું હોય એનામાંથી મહારાજ પ્રગટ થાય ને મને દર્શન દે. મારી જો અંતર્યામી સ્વરૂપની ઉપાસના હોય તો. સંત એકનાથ હતા અને દુષ્કાળના દિવસો ભિક્ષાવૃત્તિ કરે. હવે માણસને ખાવાના ફાંફા હોય, બરાબર, તો પશુને કોણ દે? અને એમાંય બે ચાર આખા ગામ ફરે ત્યારે માંડ માંડ અડધો રોટલો મળે કે ન મળે એવો દુષ્કાળ. એમાં એક શેઠાણી, એને શેઠના ઘરે સૂકો રોટલો મળતો ભિક્ષામાં. કેવો ભયંકર દુષ્કાળ હશે એની કલ્પના કરી શકાય, બરાબર. અને સૂકો રોટલો લઈ ગામની ભાગોળે આવે અને ઝાડવા નીચે બેસે અને આગળ કપડામાં ઉપર રોટલો પડ્યો છે, આંખ બંધ કરી મનોમન ભગવાનને યાદ કરે. અને ત્યાં માણસને ખાવાના ફાંફાઓ તો પશુને કોણ આપે? અને એક કૂતરું, એક કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યો હતો અને એ બટકું રોટલાની શોધમાં નીકળી હતી અને એને રોટલો જોયો એટલે આંખ બંધ હતી અને કૂતરીએ રોટલાને ઝપટ મારી અને જે ભાગી આ બાજુ એકનાથ, સંત એકનાથને આંખ ખોલવાનો સમય થયો. આંખ ખોલી તો આગળ રોટલો ગાયબ હતો. એને જોયું, આમ આજુબાજુ નજર ફેરવી તો કૂતરું રોટલો લઈને ભાગતું હતું. એટલે સંત એકનાથ પાછળ દોડ્યા. પાછળ હું ને તમે દોડી, પણ પારણો લઈને દોડી, લાકડી લઈને દોડી. પણ સંત એકનાથ પાછળ દોડ્યા. એ વિઠ્ઠલ, વિઠ્ઠલ ઉભો રે, ઉભો રે વિઠ્ઠલ બાપ, તું આવો કોરો રોટલો ખાઈશ તારા પેટમાં બળશે. તું ઘણી વાર ઉભો રે વિઠ્ઠલ, હું હમણાં ગામમાં માંગી આવું, કોક જગ્યાએથી એકાદ પવાલું ઘી મળી જશે બાપ, તને રોટલો ચોપડી દઉં. વિઠ્ઠલ તું ઉભો રે. કૂતરાની પાછળ દોડ્યા. વિઠ્ઠલ, વિઠ્ઠલ ઉભો રે, ઉભો રે વિઠ્ઠલ, ઉભો રે બાપ, ઉભો રે. આ કોરો રોટલો છે તું ખાઈશ તારા પેટમાં બળશે, બળતરા થશે, લુખો છે. તો એ કૂતરામાંથી વિઠ્ઠલ પ્રગટ થઈ ગયા. કૂતરામાંથી વિઠ્ઠલ પ્રગટ થયા. લ્યો, હું ને તમે ભક્ત ચિંતામણીના પરચાઓ સાંભળે છે. અખંડાનંદને વન વિશે વાઘ મળ્યા વિકરાળ, બરાબર ને? એ અખંડાનંદ સ્વામીને સિંહમાં
એને દિવ્ય બુદ્ધિ, એને હિંસક વૃત્તિ નથી કે મને મારી ફાડી ખાશે. હશે આજે મારું આ દેહ લેખે લાગી ગયું, કોઈકનું પેટ ભરાશે તો એ સિંહમાંથી સદાનંદ પ્રગટ થાય. સિંહ આટા મારીને વયા જાય પાછા. અંતર્યામી સ્વરૂપની ઉપાસના આપણે નથી કરતા. કાલે રવિવાર છે, આજે છેલ્લો દિવસ છે, વાંધો નથી ને? તો ભલે. ભગવાનનું એ ત્રીજું સ્વરૂપ અંતર્યામી સ્વરૂપ. હવે અંતર્યામી રૂપે ભગવાન જીવ જીવમાં રહ્યા છે. પણ આમાં શું છે, ભગવાન માણસનો દેહ આપે ને, આગલા વખતે લીધું તો આપણે ફોલો મી, યાદ છે તમને? સભામાં ઝઘડા બધા શેના કારણે થાય? હું કહું એમ કરો, યાદ છે નથી? ભૂલી જાઓ છો. હવે માણસને ભગવાને ઇન્દ્રિયો અંતઃકરણ વાપરવાની છૂટ આપીને, એટલે જીવ શું કરે, ક્યારેક એવા એનો દુરુપયોગ કરે. દુરુપયોગ એટલે ભગવાને હાથ આપ્યા, બે પગ આપ્યા, કાન આપ્યા, બધું આપ્યું ને, એ દુરુપયોગ કરે. એટલે શું, ભગવાન માટે ન વાપરે તો કાંઈ નહીં, પણ ભગવાન અને ભગવાનના ભક્તોને ત્રાસ આપવા માટેનો ઉપયોગ કરે. ભગવાનના ભક્તને ત્રાસ આપવા માટે જ્યારે એનો દુરુપયોગ કરે ને, ત્યારે ભગવાન ખમી ન શકે. ભગવાન એમ કે મને ગાળ આપીશ કાંઈ વાંધો નહીં, પણ મારા ભગતનું તો અપમાન કરીશ ને, એ સહન ન કરી શકે. અને ત્યારે ભગવાન પડવારનો પણ વિલંબ કર્યા વિના એને પછી માની જરૂર ન પડે, થાંભલામાંથી પ્રગટ થઈ જાય. બરાબર? અને ક્યારેક રામ બનીને આવે, ક્યારેક શ્યામ બનીને આવે, ક્યારેક નરસિંહ બનીને આવે. અરે પરશુરામ એ પવિત્ર બ્રાહ્મણ હતા, પણ ક્ષત્રિયો એ પોષણ કરવાની જગ્યાએ ત્રાસ આપવા લાગ્યા ને, તો એ બ્રાહ્મણ એવા પરશુરામમાં એવી અફાટ શક્તિનો પ્રવેશ કરાવ્યો, ભગવાન પોતે પ્રવેશ કર્યો અને પૃથ્વીને નક્ષત્રી કરી દીધી. એટલે કે આવી ત્રાસ વૃત્તિવાળા ક્ષત્રિયો હતા, એનો સંહાર કર્યો. ભગવાનનું ચોથું સ્વરૂપ છે એ વિભવ સ્વરૂપ કહેવાય. કામ પતી જાય પછી પંચભૂતના દેહને ભગવાન ધારણ કર્યું, અદ્રશ્ય કરી દે. હવે દેહ અદ્રશ્ય કરી દીધો પછી જેને જોયા હોય, જેને સાંભળ્યા હોય, એ શું કરે? કોઈક એનું ચિત્ર બનાવ્યું, કોઈક એની મૂર્તિ બનાવી. સાહિત્યકારો તો લખે કે ભગવાનનું નાક પોપટ સરખી નાસિકા હતી, કમળની પાંદડીની સમાન ભગવાનના નેત્રો હતા. લખે હો, આમ બરથારામાં ધ્યાન આવે ને, લખે. પછી આપણે એને વાંચી અને એના આધારે મૂર્તિ કંડારે. બરાબર ને? તો પછીના લોકો એ મૂર્તિ એટલે કે ભગવાનનું પાંચમું સ્વરૂપ અર્ચા સ્વરૂપ. આ 5 સ્વરૂપ છે ને, 5 પગથિયા છે. પેલું મારું ને તમારું મન અર્ચા સ્વરૂપમાં સ્થિર થાય. એક મૂર્તિ, એક મંત્ર, અને જે મૂર્તિ હોય ઈષ્ટદેવની એના ચરિત્રનું ચિંતન કરવામાં આવે, ત્યારે મૂર્તિ, મંત્ર અને ચરિત્રથી એ જીવનની યાત્રા આગળ વધે. અને પછી અર્ચામાંથી વિભવ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, એના પછી અંતર્યામી સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, પછી ભગવાનના ચતુર્વ્યૂહ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, અને અહીંયા બેઠા બેઠા ધામ, અક્ષરધામ, પર સ્વરૂપને પણ એ દેખે. આવી આખી યાત્રા છે. હજી થોડો વિષય ઊંડો છે, પણ સમય થઈ ગયો છે એટલે તમને બહુ દુઃખી કરવા નથી. ભક્તો, જીવનમાં ભગવાનમાં પ્રેમ થાય ત્યારે ધીમે ધીમે આ પગથિયાઓ સર થાય. અધૂરા વિષયને પછી આગળ આપણે ચલાવશું. તમને આ વિષયમાં કંટાળો નથી આવ્યો ને ભાઈ? હે?